શિવાજીનગર ખાડી બ્રિજ પાસે જાહેર રોડ ઉપરથી દેશી બનાવટની પિસ્તોલ નંગ 1 તથા જીવતા કારતૂસ નંગ 2 સાથે એક આરોપીને ઝડપી પાડતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ આગામી તારીખ 1-2-5-2024ના રોજ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી ગુજરાત રાજ્યની મુલાકાતે પધારનાર હોય તે સંદર્ભે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે તે માટે તકેદારીના ભાગરૂપે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા આજરોજ તારીખ 30/4/2024ના કલાક 8 થી કલાક 12 વાગ્યાના સમય દરમિયાન કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવેલ જે અનુસંધાને તેમણે તેમજ આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સમગ્ર ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અગર તો બનતા અટકે તે સારું સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 શ્રી વાબાંગ ઝામીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન શ્રી VM જાડેજા સુરત શહેર નાઓએ કોમ્બિંગ નાઇટ દરમિયાન અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગ કરી કાંઈ ગુનાહિત જણાય આવે તેથી કાયદેસરની કાર્યવાહી કરવા સારું સૂચના અને માર્ગદર્શન આપેલ જે ઉપરી અધિકારીશ્રીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RJ ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HJ સોલંકીના સીધા સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી LH મસાણીનાઓ પોતાના સર્વેલન્સ સ્કોડના માણસોની ટીમ સાથે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ કિરતસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ સંતોષસિંહ રાજુભાઈ નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે ડિંડોલી શિવાજીનગર ખાડી બ્રિજ પાસે જાહેર રોડ ઉપરથી એક ઇસમ નામે મનોજ કિરણ સુખદેવ દાસ નાને દેશી બનાવટની પિસ્તલ નંગ 1 તથા જીવતા કારતૂસ નંગ 2 સાથે ઝડપી પાડી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે. જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર.